ક્વેશ્ચન નંબર 2 વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 છેલ્લે અનંત સુધી આમ જાય છે તો આપણે આનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલા તો શું કરશું, આજે આપણે આપેલું છે કે વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 એમ ચાલુ જ જાય છે. તો એ અપ ટુ બરાબર હું કોઈ એક સંખ્યા ધારી લઉં કે x. હવે શું કરશું તો હું બંને બાજુ વર્ગ કરી લઈશ એટલે આ પહેલું વર્ગમૂળ નીકળી ગયું. શું કરીએ તો કે આપણે બંને બાજુ વર્ગ કરો એટલે 6 પ્લસ વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 પ્લસ આ તો ચાલુ જ જશે અને અહીંયા થઈ જશે x વર્ગ. આપણે હવે આની કિંમત તમારી પાસે છે જો અહીંયા x, તો હું મૂકી દઈશ કે 6 પ્લસ આ આખાની જગ્યાએ આ જે ધારેલું હતું એની જગ્યાએ શું મૂકી દો તો કે x બરાબર x નો સ્ક્વેર. મને સમીકરણ મળી ગયું જો અહીંયા. આ બધાને બરાબરની પહેલી બાજુ જવા દો તો 0 બરાબર x નો વર્ગ માઇનસ x માઇનસ 6. હવે આનો ઉકેલ મેળવી દો એટલે પૂરું. તો લખશું 0 બરાબર 6 ના એવા બે ભાગ પાડશું બાદબાકીથી x આવતો હોય એટલે કે 1 આવતો હોય. 3 2 6 3 માંથી 2 જાય તો x નો વર્ગ. આની જગ્યાએ લખશો 3x, આની જગ્યાએ લખશો 2x માઇનસ 6. અહીંયા માઇનસ નિશાની હોય તો ધ્યાન રાખવાનું, હંમેશા મોટા પદને અહીંયા હોય મૂકો, બાકીના ને એનાથી વિરુદ્ધ મૂકો. હવે આ 4 માંથી બબેના કોમન કાઢતા જાઓ. તો આ બેમાંથી પહેલા x કોમન કાઢી લ્યો તો શું વધ્યું તો કે x, અહીંયાથી માઇનસ x નીકળી ગયા તો અહીંયા 3, આ પ્લસ, આ બંનેમાંથી 2 કોમન કાઢો તો અહીંયા વધ્યા x, આ નિશાની એમ જ 2 નીકળી ગયા તો અહીંયા વધશે 3. બે સરખા કાઉન્સ આવ્યા તે એકવાર લખી નાખો, બાકીનું વધ્યું એને એકવાર લખી નાખો તો x માઇનસ 3 અને x પ્લસ 2. હવે આપણે ઉકેલ મેળવવાનો x નો તો શું કરશું તો કે x માઇનસ 3 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. તો અહીંયા મને 2 જવાબ મળશે, x બરાબર 3 અને x બરાબર માઇનસ 2. પણ આપણે x ને આખું વર્ગમૂળ ધાર્યું હતું એટલે આ માઇનસ જવાબ આવશે નહીં. તો આપનો જવાબ શું આવશે? x બરાબર 3. ગોતી લો ઓપ્શન બી.